Good morning, girls. Today we are going to start a new topic, that is byte stream. Right? Yesterday we completed character stream class of Java. Byte stream allow a programmer to work with the binary data in a file. આપણે ફાઇલમાં જ્યારે બાઇનરી ડેટા સાથે ડીલ કરવાનું આવે ત્યારે બાઇટ સ્ટ્રીમ છે એનો યુઝ કરી શકીએ. Here a few of the byte stream provided by the Java IO package are listed. It includes output stream, file output stream, data output stream, and print stream classes that are used for output, while the input stream, file input stream, filter input stream, and buffer input stream and data input stream, these classes are used for input. સી અહીંયા બધાના નામ સરખા લાગે છે અને એનું ફંક્શન એનો જે ટાસ્ક જોશો તો એ પણ સિમિલર તમને દેખાશે, એટલે ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. આપણે બધાના એક્ઝામ્પલ એક પછી એક કવર કરી લેવાના છીએ. આજના સેશનમાં આપણે આ બધા જ ક્લાસીસના જે પ્રોગ્રામ્સ છે એને પણ જોઈ લઈશું, પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી દઈશું. The output stream class defines the functionality that is available for all byte output streams. Here you can see the table which summarizes the method provided by this class. મેથડ જે છે એ આપણે જે ગઈકાલે સ્ટડી કરી ગયું કેરેક્ટર ક્લાસ, એના જે મેથડ હતી એના જેવી જ મેથડ્સ અહીંયા તમને દેખાશે. ક્લોઝ, ફ્લશ, write with 2 parameters, and again write with 3 parameters. These are the main method of this class. એઝ યુ નો દેટ ક્લોઝ છે આપણે સ્ટ્રીમને ક્લોઝ કરવા માટે યુઝ કરશું, ફ્લશ છે એ સ્ટ્રીમને ફ્લશ કરવા માટે એટલે કે ક્લિયર કરવા માટે યુઝ કરશું. એવી રીતે રાઇટ વિથ 1 પેરામીટર એનો યુઝ આપણે લોએસ્ટ ઓર્ડર 8 બીટ્સ એને એ સ્ટ્રીમને રાઇટ કરવા માટે યુઝ કરશું. દેન વિથ 2 પેરામીટર્સ એમાં આપણે બફરને પ્રોવાઈડ કરશું. રાઈટ, પછી જે થર્ડ રાઇટ મેથડ છે વિથ 3 ડિફરન્ટ પેરામીટર્સ, એની અંદર વિલ મેન્શન ધ સાઇઝ ઓફ બફર, દેન સ્ટાર્ટિંગ પોઝિશન અને સ્ટ્રીમના બાઇટ્સ જે છે એની સાઇઝ, આ ત્રણેય વસ્તુ મેન્શન કરવાની છે. લેટ અસ સી ધ ક્લાસિફિકેશન ઓફ ધીસ ક્લાસ. ઇનપુટ સ્ટ્રીમ, આઉટપુટ સ્ટ્રીમ. રાઈટ, ઇનપુટ સ્ટ્રીમ એટલે આપણે કીબોર્ડ પરથી ડેટા છે જે ઇન કરાવીએ છીએ એટલે કે ઇનપુટ માટે યુઝ થાય છે, અને આઉટપુટ એટલે આપણે ફાઇલની અંદર આઉટપુટ પ્રિન્ટ કરાવશું એના માટે આપણે આઉટપુટ સ્ટ્રીમનો યુઝ કરીએ છીએ. નાઉ લેટ અસ બિગિન વિથ ઇનપુટ સ્ટ્રીમ. ધીસ ઇઝ એન એબ્સ્ટ્રેક્ટ ક્લાસ, એટલે કે આપણે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકતા નથી. ધીસ ક્લાસ ડિફાઇન્સ ધી ફંક્શનાલિટી દેટ ઇઝ અવેલેબલ ફોર ઓલ બાઇટ આઉટપુટ સ્ટ્રીમ. અહીંયા આ જે ક્લાસ છે એ જે મેઇન ફંક્શનાલિટી જે છે બીજા બધા જ એની અંડરમાં જે તમે સ્ટ્રક્ચર જુઓ છો એના માટેના બધા જ જે મેઇન ફંક્શન્સ છે એ પ્રોવાઈડ કરે છે. ધ મેથડ્સ પ્રોવાઇડેડ બાય ઇનપુટ સ્ટ્રીમ ક્લાસ આર available, close, mark supported, read with 1 parameter, read with 3 parameters. તો આટલી મેથડ્સ જે છે રીસેટ અને સ્કીપ, આટલી બધી મેથડ જે છે એ અવેલેબલ છે. રાઈટ, ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ. The file input stream class extends input stream and allows you to read binary data from a file. Its most common use constructor are listed here. File input stream with file path, right? Then another constructor is file input stream. Here you have to pass the object of file class. Fine. Here file path is the full path name of the file, and file object is a file object that describes the file. Here you can see the program. The program that reads a file is shown in the following listing. It accepts one command line argument. આપણે command line argument ને replace કરાવી દેશું. ઓકે, command line આપણે જે છે અહીંયા એક static ફાઇલનું નેમ પ્રોવાઈડ કરી દેશું. A file input stream object is created. Bytes are obtained via read method and displayed via system.out.println. The system is closed when all bytes have been read. આ જે પ્રોગ્રામ છે એની અંદર આપણે જે ફાઇલનું નામ અહીંયા પાસ કરવાના છીએ એ રીડ થશે. 1 by 1 એની અંદરથી જે રીડિંગ પ્રોસેસ છે એ બાઇટ થ્રુ થશે. રાઈટ, આપણે જે ગઈકાલનો સેશન હતો એની અંદર બધો જ ડેટા છે કેરેક્ટર બાય કેરેક્ટર રીડ થતો હતો, જ્યારે અહીંયા બાઇટ બાય બાઇટ છે એ રીડિંગ થશે. રીડ થયા પછી આપણે એને કોન્સોલ પર
કોન્સોલ પર પ્રિન્ટ કરાવીએ છીએ. લૂપ ક્યાં સુધી ઇટરેટ થશે? ટિલ ધ એન્ડ ઓફ ફાઇલ, રાઈટ. ફાઇનલી આપણે એને ક્લોઝ કરાવી દઈશું. સો લેટ અસ ઇમ્પ્લિમેન્ટ ધીસ પ્રોગ્રામ in our J creator. ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો ઇનપુટ import java.io.star public static void main method આપણે સિમ્પલ લઈએ છીએ, લઈ લીધું. now create one object of file input stream. I આપણે ક્રિએટ કરી દીધો છે. the name of file is new file.txt. આ ફાઇલ એક્ઝિસ્ટિંગ હોવી જોઈએ, then only we can read the content from this file, right. now pass the object of file input stream to buffer input stream. અહીંયા I પાસ કરાવી દીધો છે. ઓકે, હવે inside the while loop we will iterate the loop till the end of this file, right. -1 ન થાય, કન્ટેન્ટ એની અંદર 0 ન થાય ત્યાં સુધી આપણે ફાઇલને રીડ કરવાની છે. that we can do with the help of while loop. as you can see bsr.read is not equal to -1. આપણે એને કમ્પેર કરાવીએ છીએ -1 સાથે. till then you have to print system.out.print whatever character you are fetching from this file that you have to print on monitor. see હવે આપણે અહીંયા બાઇટ સાથે ડીલ કરીએ છીએ, રાઈટ. તો બાઇટ છે એ નોર્મલ યુઝર છે એને સમજી શકે નહીં. તો એ કેસની અંદર આપણે શું કરવું પડશે? જે પણ બાઇટ રીડ થાય છે એને આપણે કેરેક્ટરમાં કન્વર્ટ કરાવવું પડશે, રાઈટ. એટલે મેં અહીંયા ટાઈપ કાસ્ટિંગનો યુઝ કર્યો છે. એઝ યુ કેન સી આઈ હેવ યુઝ ટાઈપ કાસ્ટિંગ ઓવર હિયર ઓન લાઇન નંબર 16. કેરેક્ટર કે છે એ બાઇટ હશે, બાઇટને આપણે કેરેક્ટરમાં કન્વર્ટ કરાવીએ છીએ. ફાઇન. system.out.println રન કરાવીએ છીએ ફાઇલને. વેલકમ ટુ જાવા. આપણી પાસે ફાઇલ જે છે ન્યૂ file.txt એક્ઝિસ્ટિંગ હોવી જોઈએ. તો એઝ આઈ ટોલ્ડ યુ દેટ જ્યાં તમારો પ્રોગ્રામ સ્ટોર છે ઓન ધ સેમ લેવલ યુ મસ્ટ હેવ ધીસ ફાઇલ વિથ ધ સેમ નેમ, રાઈટ. તો ચેક કરી લઈએ આપણે. ગો ટુ કમ્પ્યુટર, એફ ડ્રાઈવ. એફની અંદર આપણે જાવા પ્રોગ્રામ્સ લીધું છે. એની અંદર મેં યુનિટ 3 ચેપ્ટર 3 લીધેલું છે અને સોર્સ. આ ફાઇલ છે એ હોવી જોઈએ, રાઈટ. ઇટ ઇઝ એક્ઝિસ્ટિંગ ફાઇલ. આ ફાઇલ છે એક્ઝિસ્ટિંગ છે. ઓકે, આગળ જઈએ. તમને ક્લિયર આઈડિયા આવી ગયો હશે. લાસ્ટ જે આપણે કેરેક્ટર સ્ટ્રીમ જોયું હતું એની અંદર અને આમાં મેજર કોઈ ડિફરન્સ છે નહીં. જસ્ટ તમારે એને કેરેક્ટરમાં કન્વર્ટ કરવાનું આવશે, રાઈટ. દેટ્સ ઇટ. એના સિવાય બીજો કોઈ મેજર ચેન્જ આની અંદર આવતો નથી. આર next class is filter input stream. The filter input stream class extends input stream and filter and input stream. It provides the constructor, this constructor, right. Here is is the input stream to be filtered. You do not directly instantiate filter input stream. Instead you must create a subclass to implement the desired functionality, right. તો અહીંયા એનો પ્રોગ્રામ આપેલો છે. આપણે myfile.txt એને રીડ કરાવશું, બટ અહીંયા આપણે શું કરાવીએ છીએ જોઈએ. આપણે સ્વિચ થઈ જાય ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, સોરી ફિલ્ટર ઇનપુટ સ્ટ્રીમનો આ એક્ઝામ્પલ છે, રાઈટ. સ્વિચ થાઉં છું. ફિલ્ટર ઇનપુટ સ્ટ્રીમ, યસ. import java.io public static void main ફાઇલ ડેટા ન્યૂ ફાઇલ xyz.txt. આપણે એક ફાઇલ છે એને એક ઓબ્જેક્ટમાં સ્ટોર કરાવીએ છીએ ડેટા નામના ઓબ્જેક્ટની અંદર, રાઈટ. ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ ફાઇલ ઇક્વલ્સ ટુ ન્યૂ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ. એમાં આપણે ફાઇલનો ઓબ્જેક્ટ છે એને પાસ કરાવી શકીએ. નાઉ
એઝ આઈ ટોલ્ડ યુ દેટ કે તમે ડાયરેક્ટલી એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકતા નથી. તો અહીંયા તમે આવી રીતે લઈ શકો, ફિલ્ટર ઇનપુટ સ્ટ્રીમ ફિલ્ટર ઇક્વલ્સ ટુ ન્યૂ બફર ઇનપુટ સ્ટ્રીમ, અને એની અંદર આપણે આ ફાઇલને પાસ કરાવી દઈશું. હવે આગળ જેવી રીતે આગળના પ્રોગ્રામમાં આપણે કર્યું હતું ફિલ્ટર ડોટ રીડ, સેમ વે અહીંયા પણ આપણે ફિલ્ટર ડોટ રીડ મેથડનો યુઝ કરવાના છીએ. વાઇલ લૂપ યુઝ કરશું ક્યાં સુધી, ફાઇલમાં આપણે ક્યાં સુધી પોઇન્ટરને મૂવ કરવું છે, ટિલ ધ એન્ડ ઓફ ધીસ ફાઇલ, રાઈટ. એને આપણે -1થી મેન્શન કરીએ છીએ. હવે એઝ આઈ ટોલ્ડ યુ દેટ કે આપણે વી આર ડીલિંગ વિથ બાઇટ સ્ટ્રીમ ક્લાસ, તો એવરી ટાઈમ આપણે એને શું કરવું પડશે, કેરેક્ટરની અંદર કન્વર્ટ કરવું પડશે, રાઈટ. તમે આ બે પ્રોગ્રામમાં જોશો તો મેજર કોઈ જ ડિફરન્સ છે નહીં. ખાલી ને ખાલી આપણે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમની આગળ આપણે ફાઇલ ઓબ્જેક્ટ ક્રિએટ કરાયો છે અને ઓબ્જેક્ટને આની અંદર પાસ કરાયું છે. તમે ઓબ્જેક્ટની જગ્યાએ ડાયરેક્ટલી ફાઇલ નેમ પણ પાસ કરાવી શકો. ઓકે, આને રન કરાવીએ. તમે એનું કન્ટેન્ટ જોઈ શકો છો, રાઈટ. આપણે /n યુઝ નથી કર્યું એટલે સેમ લાઇન પર પ્રિન્ટ થયું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ બફર ઇનપુટ સ્ટ્રીમ. તો બફર ઇનપુટ સ્ટ્રીમનો ઓલરેડી આપણે આપણા પ્રોગ્રામની અંદર યુઝ કરી લીધો. The buffer input stream class extends filter input stream and buffers input from a byte stream. Its constructors are buffer input stream, જ્યાં આપણે IS પાસ કરાવશું એટલે કે ઇનપુટ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ ક્રિએટ કરાવી અને પાસ કરાવી દઈશું. બીજું કન્સ્ટ્રક્ટર જે છે એની અંદર યુ હેવ ટુ પાસ 2 parameters. One is an object of input stream class and second is size of buffer. પેલો કન્સ્ટ્રક્ટર છે એની અંદર ઇટ વિલ ટેક ડિફોલ્ટ બફર સાઇઝ, બિકોઝ પહેલાંની અંદર આપણે બફરની સાઇઝ મેન્શન કરતા નથી. અને સેકન્ડ કન્સ્ટ્રક્ટર છે એની અંદર આપણે જે બફરની સાઇઝ છે એને સ્પેસિફાઈ કરીએ છીએ, રાઈટ. તો ત્યાં આગળ બફરની સાઇઝ જે છે એ આજે આપણે સાઇઝ સ્પેસિફાઈ કરશું એટલી તમને મળી જશે. લેટ અસ સી ધ એક્ઝામ્પલ ઓફ બફર ઇનપુટ સ્ટ્રીમ. બફર ઇનપુટ સ્ટ્રીમ માટે અગેન આપણે જઈએ છીએ જે ક્રિએટરમાં. અહીંયા આગળ આપણે સ્પેશિયલ બફર ઇનપુટ સ્ટ્રીમનો પ્રોગ્રામ લેતા નથી, કેમ કે બફર ઇનપુટ સ્ટ્રીમ આપણે પ્રોગ્રામ નંબર 97માં ઓલરેડી યુઝ કરી લીધું, રાઈટ. એઝ યુ કેન સી ઓન લાઇન નંબર 11. આનું જે મેઇન ફંક્શન છે, મેઇન ટાસ્ક છે એ જ છે કે આઈ ઓબ્જેક્ટની અંદર જે પણ ફાઇલ ઓપન થાય છે એનું કન્ટેન્ટ આપણે કોઈ બફરની અંદર ટેમ્પરરી બેઝિસ ઉપર સ્ટોર કરીએ છીએ. બફર મીન્સ મેમરી એરિયા, ટેમ્પરરી મેમરી એરિયા, કે જેની અંદર કન્ટેન્ટ છે ઇટ સ્ટોર્સ ફોર ટેમ્પરરી બેઝિસ, રાઈટ. ટેમ્પરરી બેઝ ઉપર આપણે અહીંયા આગળ કન્ટેન્ટને સ્ટોર કરાવીએ છીએ. તો આનો આ પ્રોગ્રામ આપણે બફર ઇનપુટ સ્ટ્રીમના એક્ઝામ્પલમાં કન્સિડર કરશું. Data input stream. The data input stream class extends filter input stream and implements data input. It allows you to read the simple Java types from a byte input stream. This class provide this following constructor, data input stream, અને એમાં આપણે ISનો ઓબ્જેક્ટ છે એને પાસ કરવાનો છે, રાઈટ. પ્રોગ્રામ જોશો તો અગેન તમને એવું જ સરખું જ લાગશે, બટ અહીંયા આપણે શું કરાવીએ છીએ, as you can see, read boolean, read byte, read character, read double, read float, આવી રીતે ડેટા ટાઈપને રીડ કરાવીએ છીએ. ઓકે, તો let us switch to our programming part. આપણી પાસે જ્યારે કોઈ કન્ટેન્ટ રીડ કરવું હોય તો એના માટે આપણે ફાઇલને રાઇટ પણ કરાવવી પડે. તો અહીંયા હું એકવાર રાઇટ કરાવી દઉં છું, રાઈટ. ન્યૂ ફાઇલ છે એ રાઇટ થઈ ગઈ. આ રહ્યું ડેટા ઇનપુટ સ્ટ્રીમ એક્ઝામ્પલ છે એનું. ક્લાસ લઈ લઈએ છીએ ડેટા ઇનપુટ સ્ટ્રીમ, મેઇન મેથડ લીધી. હવે જે ફાઇલને આપણે રીડ કરાવી છે
my file.txt that we want to read. ફાઇન, તો અહીંયા my file.txt મેં લીધી છે. આ ફાઇલને આપણે રીડ કરાવી છે, તો એને FISની અંદર ઓપન કરશું. ઓપન this file in FIS. FIS is an object of file input stream, right? Now pass this object as a parameter to data input stream. અહીંયા DIS ક્રિએટ કર્યું અને એમાં આપણે FISને પાસ કરી દીધો. Now with the help of DIS you can call read boolean, read byte, read character, read double, read float, read integer, read long and read short method. બધી જ મેથડ્સને આપણે વન બાય વન કોલ કરાવી લઈએ. ઓકે, તો કઈ રીતે કોલ કરાવશું? DIS ડોટ રીડ બુલિયન, રીડ બાઇટ. આ જ ફોર્મેટમાં આપણી પાસે ફાઇલની અંદર કન્ટેન્ટ અવેલેબલ હોવું જોઈએ. લેટ મી એક્ઝિક્યુટ ધીસ ફાઇલ. સી, ફોલ્સ એટલે પેલી વેલ્યુ છે એ ફાઇલની અંદર કઈ હશે? બુલિયન હશે. સેકન્ડ વન ઇઝ બાઇટ, then third one is character, fourth one is double, fifth is float, sixth is integer, seventh one is long and eighth one is short. આ જ સિક્વન્સમાં આપણે ફાઇલની અંદર વેલ્યુઝ સ્ટોર કરેલી છે, રાઈટ? then only we'll be able to do we will be able to read the values in this format. ઓકે, આવી રીતે આપણને ફેચ કરવાની ક્યારે ખબર પડે? કે જ્યારે પહેલી વેલ્યુ બુલિયન હોય, બીજી વેલ્યુ બાઇટ હોય, ત્રીજી કેરેક્ટર હોય, રાઈટ? તો જ એ વસ્તુ પોસિબલ છે. તો અહીંયા હું તમને માય ફાઇલ છે એ ઓપન કરીને બતાવી દઉં. હા, એનું કન્ટેન્ટ છે. ઇટ ઇઝ રિટન ઇન બાઇટ ફોર્મેટ. મેં તમને કીધું હતું કે એને આપણે બાઇટ ફોર્મમાં રીડ કરાવીએ છીએ. ઓકે, એટલે જ્યારે તમે રીડ ફોર્મેટ જોશો, એનું આઉટપુટ જોશો, તો તમને એ પ્રોપર આપણે જે કેરેક્ટરમાં કન્વર્ટ કરાવીએ છીએ એટલે એ કેરેક્ટર ફોર્મેટમાં દેખાય છે, રાઈટ? જો તમે એને કેરેક્ટરમાં કન્વર્ટ ન કરો તો તમને આવા કંઈક સિમ્બોલિક લેંગ્વેજ દેખાશે. ચાલો હું તમને બતાવું કેવું દેખાશે. 98 પ્રોગ્રામમાં આપણે કેરેક્ટરનો યુઝ કર્યો હતો, રાઈટ? રિમૂવ કરી દઉં છું. નાઉ કમ્પાઇલ યોર ફાઇલ. સી, ઓકે, આ કોઈ પ્રોપર આપણને સમજાતું નથી, પણ આ જ વસ્તુને જો હું કેરેક્ટરમાં કન્વર્ટ કરીશ તો ઇટ વિલ શો યુ ધ પ્રોપર આઉટપુટ. સી, ગોટ ઇટ? ચલો, switch to our theory part. Data input. The data input interface defines method that can be used to read the simple Java types from a byte input stream. The following, અહીંયા બધી જગ્યાએ સ્પેલિંગમાં મિસ્ટેક છે. ફોલોઈંગ મેથડ્સ ડિફાઇન્ડ બાય ધીસ ઇન્ટરફેસ. અહીંયા ડેટા ઇનપુટ જે છે એની તમને અહીંયા મેથડ્સ દેખાય છે, રાઈટ? રીડ બુલિયન, રીડ બાઇટ, રીડ કેરેક્ટર, રીડ ડબલ, રીડ ફ્લોટ, રીડ ઇન્ટીજર, રીડ લોંગ, રીડ શોર્ટ અને રીડ અનસાઇન બાઇટ, અનસાઇન શોર્ટ, અનસાઇન કેરેક્ટર સોરી સ્કીપ બાઇટ્સ. આ બધી જ મેથડ છે એ ડેટા ઇનપુટની અંદર આપણને ડેટા ઇનપુટ નામના ઇન્ટરફેસમાંથી મળી જશે, જેને આપણે અહીંયા યુઝ કરી છે. ઓકે, પ્રોગ્રામ નંબર જે 103 હતો એની અંદર આ બધી જ મેથડ્સનો આપણે યુઝ કર્યો. નાવ આઉટપુટ સ્ટ્રીમ. આ ઇનપુટની વાત હતી કે જે આપણે શું કરી શકીએ? કન્ટેન્ટને રીડ કરાવી શકીએ. કન્ટેન્ટ રીડ કરવા માટે આપણને જેની જરૂરત પડે છે, રાઈટ? હવે આવશે આઉટપુટ સ્ટ્રીમ, એટલે કે આપણે એને ડિસ્પ્લે કરાવવાનું છે. તો ડિસ્પ્લે એટલે મોનિટર પર ડિસ્પ્લે કરાવવું, પ્રોજેક્ટર પર ડિસ્પ્લે કરાવવું, પછી તમે પ્રિન્ટર થ્રુ એને પ્રિન્ટ કરાવી શકો છો. તો કોઈ પણ ટેકનિક તમે અહીંયા યુઝ કરી શકો.
The output stream class define the functionality that is available for all byte output stream. The methods are close, flush, write, write with different parameters. તમે અહીંયા જો write છે એ 3 different ટેકનિકથી આપણે યુઝ કરી શકીએ. ઓકે, ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, સોરી, આ બધી જ મેથડ છે એ ડેટા આઉટપુટ સ્ટ્રીમ ક્લાસની છે. હવે એના સબ ક્લાસીસ છે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ. એઝ આઈ ટોલ્ડ યુ દેટ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ ન થાય, રાઈટ. ઓબ્જેક્ટ ક્રિએટ ન થાય એટલે ઓફકોર્સ તમારે શું કરવું પડે, એનો જે ઇન્હેરિટેડ ક્લાસ છે, એનો જે ચાઇલ્ડ ક્લાસ છે એને તમારે યુઝ કરવો પડે. તો અહીંયા ચાઇલ્ડ ક્લાસ છે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ. The file output stream class extends output stream and allow you to write binary data to a file. આપણે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમથી કાંઈ પણ કન્ટેન્ટ ફાઇલની અંદર કોપી કરાવશું તો એ બાઇનરીમાં ફાઇલ છે એ તમારી ક્રિએટ થશે. ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ એક આપણે એનો કન્સ્ટ્રક્ટર જોઈ શકીએ છીએ. હિયર યુ હેવ ટુ પાસ ધ પાથ ઓફ ફાઇલ એઝ અ પેરામીટર. સેકન્ડ કન્સ્ટ્રક્ટર, here you have to provide the file path, and you have to mention true or false for append operation, right. append કરવું હોય તો true અને append ન કરવું હોય તો false. ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ આપણે ઓબ્જેક્ટ પણ પાસ કરાવી શકીએ છીએ. સી, આ પણ કેરેક્ટર ક્લાસ જેવું જ છે, એમાં ને આમાં કંઈ જ ડિફરન્સ છે નહીં, રાઈટ. બે સિમિલર ટાઈપના છે, ખાલી એના રીડિંગ પ્રોસેસમાં તમને ડિફરન્સ દેખાશે. એક પ્રોગ્રામ છે એ બતાવી દઉં, નાનો પ્રોગ્રામ એક એનો બતાવી દઉં. તમે જુઓ, એક અહીંયા અમે ન્યૂ ફાઇલ .txt છે એને ક્રિએટ કરાવી છે, અને હિયર ઇન ધ સેકન્ડ પેરામીટર આઈ હેવ પાસ ફોલ્સ. મીન્સ આપણે એને એપેન્ડ મોડમાં ઓપન કરતા નથી. આ જે ફાઇલ છે એ એપેન્ડ મોડમાં ઓપન થતી નથી. ઓકે, હવે એની અંદર વોટ વી વોન્ટ ટુ રાઇટ, fout ડોટ રાઇટ 66 10 67 10 68 10 69. આ જે છે એ આસ્કી કોડ છે, રાઈટ. આ જે છે એ આસ્કી કોડ છે. તો ફાઇલ આપણે ન્યૂ ફાઇલ ક્રિએટ કરાવીએ છીએ. રન કરાવું. સક્સેસ, વી ગોટ ધ મેસેજ સક્સેસ. હવે ન્યૂ ફાઇલને ઓપન કરીને જોઈએ what is written in this file. BCDE, right. તમે જુઓ, B એટલે 66, 67 એટલે C, 68 એટલે D, 69 એટલે E, રાઈટ. આપણે અહીંયા 66ના બદલે આપણે કરીએ છીએ 69. દેન યુ વિલ કમ ટુ નો કે આ ફાઇલ છે એ ફરીથી જનરેટ થશે. ઓકે, અને ક્લોઝ કરી દઉં અને ઓપન કરાવું છું ECDE. ગોટ ઇટ. તો ત્યાં આપણે આસ્કી કોડ પાસ કરીએ છીએ અને ફાઇલમાં એના ઇક્વલ કેરેક્ટર છે એ રાઇટ થાય છે. Filter output stream. The filter output stream class extends output stream. It is used to filter output and provide this constructor. Here you can see one parameter with name OS, which is an object of output stream class, right. અને એ સ્ટ્રીમને ફિલ્ટર કરશે. યુ ડુ નોટ ડિરેક્ટલી ઇન્સ્ટન્ટિએટ ફિલ્ટર આઉટપુટ સ્ટ્રીમ. તમે ડિરેક્ટલી આને ઇન્સ્ટન્ટિએટ કરી શકો નહીં, એટલે કે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો નહીં. એટલે આપણે શું કરવું પડશે, યુ મસ્ટ ક્રિએટ સબ ક્લાસ ટુ ઇમ્પ્લિમેન્ટ ધી ડિઝાયર્ડ ફંક્શનાલિટી. આપણે એનો સબ ક્લાસ જે છે એ ક્રિએટ કરવો પડે. તો અહીંયા એનો પણ એક પ્રોગ્રામ તમને બતાવી દઉં છું. ફિલ્ટર એક્ઝામ્પલ, મેઇન મેથડ લઈ લીધી છે. નાઉ ક્રિએટ વન ઓબ્જેક્ટ ઓફ ફાઇલ ક્લાસ, અને ફાઇલનું નેમ છે ન્યૂ ફાઇલ .txt, રાઈટ. નાઉ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમની અંદર આપણે એને પાસ કરાવશું ફાઇલ ઇક્વલ્સ ટુ ન્યૂ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, અને આ ડેટાને આપણે એની અંદર પાસ કરાવી દીધું. નાઉ ફિલ્ટર આઉટપુટ સ્ટ્રીમ ફિલ્ટર ઇક્વલ્સ ટુ ન્યૂ ફિલ્ટર આઉટપુટ સ્ટ્રીમ, એની અંદર આપણે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ પાસ કરાવી દીધો. નાઉ સ્ટ્રિંગ s ઇક્વલ્સ ટુ વેલકમ ટુ જાવા.
byte b equals to s dot get bytes filter dot write b આપણે અહીંયા get bytes એટલે આના જે bytes છે એને આપણે b ના એરેમાં સ્ટોર કરાવીએ છીએ રાઈટ byte ટાઈપના એરેમાં સ્ટોર કરાવીએ છીએ વેલકમ ટુ જાવા ધીસ વિલ બી કન્વર્ટેડ ટુ bytes આ બાઇટ્સને આપણે અહીંયા બીમાં સ્ટોર કરાવીએ છીએ ઓકે નવ ફિલ્ટર ડોટ રાઇટ બી આપણે આ જે કન્ટેન્ટ આવ્યું આ જે બાઇટ્સ આવ્યા એને આપણે ફાઇલની અંદર રાઇટ કરાવશું કેવી રીતે રાઇટ કરાવશું વી હેવ ટેકન એન ઓબ્જેક્ટ ઓફ ફિલ્ટર આઉટપુટ સ્ટ્રીમ રાઇટ અને એનાથી આપણે રાઇટ મેથડને કોલ કરાવી છે ના ફિલ્ટર ડોટ ફ્લશ એન્ડ ફિલ્ટર ડોટ ક્લોઝ આપણે એને ક્લોઝ કરાવીએ છીએ રન કરાવીએ ફાઇલનું નામ ન્યૂ ફાઇલ ડોટ ટીએક્સટી ગોટ ધ મેસેજ વેલકમ ટુ જાવા રાઈટ તો આવી રીતે બાઇટ સ્ટ્રીમ સાથે ડીલ કરીને તમે ફાઇલને રાઇટ કરાવી શકો ઓકે આપણે વેલકમ ટુ જાવા એના બાઇટ્સ ખ્યાલ નથી એટલે આપણે શું કર્યું અહીંયા કોન્સ્ટન્ટ એક સ્ટ્રિંગ લઈ લીધી અને ગેટ બાઇટ થ્રુ આપણે એને બાઇટ્સમાં કન્વર્ટ કરાવી અને ફાઇલની અંદર આપણે બાઇટ્સને રાઇટ કરાવીએ છીએ ફાઇન તમને જો બાઇટ્સ ખબર હોય તો તમે ડાયરેક્ટલી પણ લખાવી શકો દેટ વી હેવ ડન ઇન આવર પ્રીવિયસ પ્રોગ્રામ અહીંયા આપણે 69 67 આવી રીતે લખાયું હતું તો એવી રીતે પણ તમે અહીંયા કરાવી શકો બટ ઇટ ઇઝ બેટર ટુ કન્વર્ટ અર સ્ટ્રિંગ ઇન્ટુ ઇટ્સ ઇક્વલન્ટ બાઇટ રાઈટ buffer output stream a buffer output stream class extends filter output stream and buffers output to a byte stream the constructor of this class are shown here buffered output stream with one parameter and buffer output stream with two different parameters os and buffer size the program of this class is shown here અને એ પણ આપણે જોઈ લઈએ અહીંયા કમાન્ડ લાઇનનો યુઝ કર્યો છે આપણે કમાન્ડ લાઇનને રિપ્લેસ કરી નાખશું ઓકે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ FOS ન્યૂ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ abc.txt કઈ ફાઇલ ઓપન થાય છે અહીંયા abc.txt નામની જે ફાઇલ છે એ ઓપન થાય છે બફર આઉટપુટ સ્ટ્રીમની અંદર આપણે આ ફાઇલનો ઓબ્જેક્ટ છે એ પાસ કરાવશું FOS for integer I equals to 0 I is less than 12 I plus plus આપણે હરેક વખતે આ ફાઇલની અંદર 65 પ્લસ I એટલે કે ASCII કોડ છે એને રાઇટ કરાવીએ છીએ ઓકે ASCII કોડ છે એને રાઇટ કરાવીએ છીએ તો ASCII કોડ કેવી રીતે આવશે 65 પ્લસ I 65 પ્લસ I ઓકે એ થઈ ગયું અને ફાઇલને આપણે એનો જે ઓબ્જેક્ટ હતો એને ક્લોઝ કરાવીએ છીએ BOS ડોટ ક્લોઝ કેટલો ઇઝી પ્રોગ્રામ છે તમે કમ્પેર કરશો ઓલમોસ્ટ બધા સેમ જ પ્રોગ્રામ છે તમારે જસ્ટ એક જ વસ્તુ યાદ રાખવાની છે દેટ ઇઝ અહીંયા જે કઈ ફાઇલ ઓપન કરાવી છે અને કેનો ઓબ્જેક્ટ આપણે કેની અંદર પાસ કરાવી શકીએ દેટ્સ ઇટ ABC ઓપન કરાવીને જોઈએ ABCDEFG આપણે જેટલા I પ્લસ કરાવીને કર્યું તો 65થી સ્ટાર્ટ કર્યું તો એનો ASCII કોડ છે રાઈટ તમે ચેન્જ પણ કરી શકો વિન્ડોઝ ક્લોઝ કરી દો એક્સ્ટ્રા વિન્ડોઝને ફોર એક્ઝામ્પલ ઇફ I begin from 95 open the same file ABC let me replace this file ને સેવ કરીએ રાઈટ આ જે આપણે 95 ઓનવર્ડ્સ જે ASCII કોડ લીધા છે એનો ઇક્વલ કેરેક્ટર છે ફાઇલની અંદર પ્રિન્ટ થયું છે
ઓકે, આગળ જઈએ. આને પણ હું ક્લોઝ કરાવી દઉં. Data output stream. The data output stream class extends filter output stream and implements data output. It allows you to write the simple Java type to a byte output stream. જેવી રીતે આપણે ઇન્ટીજર, બુલિયન, કેરેક્ટર આપણે કેરેક્ટર ક્લાસની અંદર કર્યું હતું, સેમ ટેકનિકથી અહીંયા પણ આ વસ્તુ થઈ શકે. The class provide this constructor data output stream અને અહીંયા આપણે OS નામનો આઉટપુટ સ્ટ્રીમ ક્લાસનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરાવી શકીએ. Data output interface લઈએ હવે. Data output interface defines method that can be used to write the simple Java types to a byte output stream. Here in the table, the methods of this class is shown, right, with the single parameter. અહીંયા I છે એ સ્ટ્રીમ છે. સ્ટ્રીમ ઇન ધ સેન્સ તમારે જે પણ કન્ટેન્ટ તમારી ફાઇલની અંદર રાઇટ કરવું છે, દેટ યુ કેન સ્પેસિફાઈ ઓવર હિયર, રાઇટ. યુ કેન કીપ ધીસ મેથડ ઇન અ લૂપની અંદર મૂકી દેશો તો લૂપની અંદર તમે જે પણ વેલ્યુ અહીંયા પાસ કરાવો છો એ 1 by 1 ની અંદર સ્ટોર થતી જશે. યુ કેન મેન્શન ધ બફર સાઇઝ એઝ વેલ. તમે રાઇટ મેથડમાં બફરની સાઇઝ પણ મેન્શન કરાવી શકો, રાઈટ. અને હજી એક એની ટેકનિક છે, એની અંદર તમે બફર સાઇઝ, ઇન્ડેક્સ નંબર અને સાઇઝ આ ત્રણ વસ્તુ છે એને મેન્શન કરી શકો. દેન રાઇટ બુલિયન વેલ્યુ રાઇટ કરવા માટે, રાઇટ બાઇટ વેલ્યુ રાઇટ કરવા માટે, રાઇટ બાઇટ્સ, રાઇટ કેરેક્ટર્સ, રાઇટ ડબલ, રાઇટ ફ્લોટ, રાઇટ ઇન્ટીજર, રાઇટ લોંગ, રાઇટ શોર્ટ, રાઇટ UTF. આ બધી જ જે મેથડ છે એનાથી તમે બુલિયન, ઇન્ટીજર કે કોઈ પણ આ ટાઈપના વેલ્યુઝ છે એ નોટ કરાવી શકો. હજી એક પ્રોગ્રામ એનો પણ જોઈ લઈએ છીએ આપણે. ડેટા આઉટપુટ સ્ટ્રીમ ડેમો. ક્રિએટ વન ઓબ્જેક્ટ ઓફ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ. હરેક વખતે આપણે આનો ઓબ્જેક્ટ FOS તો ક્રિએટ કરવાનો જ છે, રાઈટ, ફોર ઓપનિંગ ધી ફાઇલ વેર યુ વોન્ટ ટુ રાઇટ યોર કન્ટેન્ટ. તો મેં આ વખતે ઓપન કરી છે myfile.txt, right. Now this time I want to write my content in this file. FOS છે ને આપણે ડેટા આઉટપુટ સ્ટ્રીમની અંદર પાસ કરાવશું. એઝ યુ કેન સી, જેનો આપણે યુઝ કરતા જઈએ છીએ જે ક્લાસનો, એને આપણે ઓપન કરાવીની અંદર ફાઇલનો ઓબ્જેક્ટ પાસ કરાવીએ છીએ. Now we want to write various type of data in our file with name myfile.txt. તો પહેલાં હું બુલિયન વેલ્યુ રાઇટ કરાવીશ, ફોલ્સ. દેન મારે બાઇટની મેક્સિમમ વેલ્યુ છે એ રાઇટ કરાવી છે, byte.max વેલ્યુ. એવી રીતે મારે કેરેક્ટર કરાવવું છે એ ડબલની મેક્સિમમ વેલ્યુ જે પણ હોય લિમિટ એ આપણે એની અંદર રાઇટ કરાવી છે. એવી જ રીતે ફ્લોટ ડેટા ટાઈપની મેક્સિમમ વેલ્યુ, ઇન્ટીજરની મેક્સિમમ વેલ્યુ, લોંગની મેક્સિમમ વેલ્યુ અને શોર્ટની મેક્સિમમ વેલ્યુ, આ બધી જ વેલ્યુઝ આપણે એની અંદર પ્રિન્ટ કરાવી છે. તો તમને લોકોને ખ્યાલ છે ફ્લોટ, ઇન્ટીજર, લોંગ, શોર્ટ આ બધા ક્લાસીસ છે, રાઈટ. અને એની અંદર ફિક્સ જે ફિક્સ કરેલા જે લિમિટ છે એ તમે મેક્સ વેલ્યુ અને મીન વેલ્યુથી ફેચ કરાવી શકો. ઓકે, તો અહીંયા આપણે મેક્સિમમ વેલ્યુ પ્રિન્ટ કરાવે છે. ઇન્સ્ટેડ ઓફ દેટ યુ કેન ટેક મીન વેલ્યુ, અને તમારે કોઈ સ્ટેટિક વેલ્યુ પાસ કરવી હોય દેટ ઓલ્સો યુ કેન ડુ, રાઈટ. તો ત્યાં આગળ તમારે નંબર ફોર્મેટની અંદર વેલ્યુને પાસ કરાવવી પડે. ચલો રન કરાવીએ. ફાઇલ છે એ બની ગઈ હશે myfile.txt. આ રીતે, ઓકે. હવે એને રીડ કરવા માટે એઝ યુ નો દેટ કે આપણે આ બાઇટ સ્ટ્રીમ સાથે ડીલ કરીએ છીએ, તો ફાઇલની અંદર બાઇટ ફોર્મેટમાં બધું જ નોટ થયું છે. અને હવે એને આપણે રીડ કરવી હોય તો ફરીથી આપણે બાઇટ સ્ટ્રીમ ક્લાસની હેલ્પ લેવી પડે, રાઈટ. તો જ આ કન્ટેન્ટ છે એ રીડ થઈ શકે. તો આ એ ફાઇલ છે myfile.txt ને રીડ કરાવશે. આપણે શું લખ્યું એ આપણને નથી ખબર, આપણને આઈડિયા આવતો નથી કે બુલિયનની મેક્સિમમ વેલ્યુ કઈ, બાઇટની મેક્સિમમ વેલ્યુ કઈ, કેરેક્ટરની વેલ્યુ કઈ. ઓકે, તો હું અહીંયા રીડ કરાવી દઉં. તો તમે જો
રાઈટ, જે વેલ્યુ આપણે ત્યાં પ્રિન્ટ કરાવી છે, રાઇટ કરાવી છે, એ બધી જ વેલ્યુ તમને અહીંયા ફેચ થઈને મળી જાય છે. તો ફરીથી અહીંયા આપણે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવું પડશે, કેમ કે ફાઇલને આપણે રીડ કરવી છે. રાઇટ કરવી હોય તો આઉટપુટ, રીડ કરવી હોય તો ઇનપુટ. રાઈટ, તમે બે ફાઇલ સાથે ઓપન કરીને જુઓ. ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, ડેટા ઇનપુટ સ્ટ્રીમ, ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, ડેટા આઉટપુટ સ્ટ્રીમ. આનાથી તમે બાઇટ્સ ફોર્મેટમાં ફાઇલ ક્રિએટ કરી શકો, અને ડેટા ઇનપુટ સ્ટ્રીમથી તમે બાઇટ ફોર્મેટમાં જે ફાઇલ બનેલી છે એને તમે રીડ કરાવી શકો. ઓકે, print stream. The print stream class extends filter output stream and provide all of the formatting capabilities we have been using from system.out. Since the beginning of this chapter, the static system.out variable is a print stream. System.out જે તમે યુઝ કરો છો પ્રોગ્રામની અંદર મોનિટર પર રાઇટ કરાવવા માટે, એ આપણે પ્રિન્ટ સ્ટ્રીમનો યુઝ કરીએ છીએ. રાઈટ, એટલે અહીંયા સ્પેશિયલ કોઈ એનો પ્રોગ્રામ છે નહીં, બટ તમે એના અહીંયા કન્સ્ટ્રક્ટર જોઈ શકો છો. પ્રિન્ટ સ્ટ્રીમ, આઉટપુટ સ્ટ્રીમનો એક તમે ઓબ્જેક્ટ અહીંયા પાસ કરાવી શકો, એવી રીતે આઉટપુટ સ્ટ્રીમ, અને ફ્લશ ઓન ન્યૂ લાઇન, એટલે કે એની સાથે ન્યૂ લાઇન તમારે બુલિયન ફોર્મેટમાં પાસ કરી શકો છો, એટલે કે ટ્રુ કે ફોલ્સ. ઓકે, ટ્રુ કરશો તો ન્યૂ લાઇન ઇન્સર્ટ થશે, અને ફોલ્સ કરશો તો તમને ન્યૂ લાઇન કેરેક્ટર મળશે નહીં. Java's file print stream objects support the print and println method for all type including object. If an argument is not a simple type, the print stream method will call the objects to string method and then print out the result. Through this all classes you can read the files in a random basis, એટલે કે આપણે ફાઇલને નોટ ઇન રેન્ડમ બેઝિસ, એટલે કે આપણે ફાઇલને સિક્વન્શિયલ વેમાં જ રીડ કરી શકીએ. રાઈટ, બટ સમટાઇમ્સ ઇટ હેપન્સ દેટ ધ requirement arise that we have to read the file from not in sequence manner but from any of the point of the file. In that case you can go with random access file class, which is available in Java. Right, this is again a predefined class. The stream classes examined in the previous section can only use sequential access to read and write data in a file. As I told you, the random access file class allows you to write a program that can seek to any location in a file and read or write data at that point. This type of functionality is very valuable in some programs. For example, it can be used to manage a set of data records that are stored in a file. જનરલી આપણે સિક્વન્શિયલ વેમાં ફાઇલનું રીડિંગ છે એ રેર કેસમાં કરતા હોય. રાઈટ, આપણે મોસ્ટ કેસીસની અંદર રેન્ડમલી ફાઇલને રીડ કરવાની જરૂરત પડે છે. તો જાવાની અંદર આપણી પાસે એક રેડીમેડ ક્લાસ અવેલેબલ છે, દેટ ઇઝ રેન્ડમ એક્સેસ ફાઇલ, કે આ ક્લાસ થ્રુ તમે ફાઇલની અંદર કોઈ પર્ટિક્યુલર પ્લેસ સિક કરાવી, એટલે કે સર્ચ કરાવી, એ પર્ટિક્યુલર લોકેશન ઉપર રાઇટ કરાવી શકો, એઝ વેલ એઝ યુ કેન રીડ ફ્રોમ that point also. એટલે લોકેશન ઉપરથી તમે રીડિંગ પણ કરાવી શકો. Here you can see the list of methods available in this class: close, get file pointer, length, read with no parameters, read with 3 parameters, read with 1 parameter, then seek, skip bytes. These are the methods, main methods of this class. આપણે એક એક્ઝામ્પલ જોઈએ અને how to use these methods for reading and writing purpose. Let us try to understand through an example. આ એક્ઝામ્પલની અંદર આપણે શું કરવાના છીએ? We will use the seek method for positioning the pointer in a file. The program then enters a loop in which read byte is used to obtain a bytes from the file. These are displayed via print method. તો પ્રોગ્રામ બતાવી દઉં તમને. Import java.io. The name of class is tail. Main method is begin.
બધો જ કોડ આપણે ટ્રાય બ્લોકની અંદર લેવાનો છે, કેમ કે અહીંયા એરર રાઇઝ થવાના ચાન્સ હોય, રાઈટ. ક્રિએટ વન ઓબ્જેક્ટ ઓફ રેન્ડમ એક્સેસ ફાઇલ ક્લાસ. અહીંયા આર નેમથી મેં ઓબ્જેક્ટ ક્રિએટ કરાયો એન્ડ આઈ વોન્ટ ટુ ઓપન ધ ફાઇલ xyz.txt that to in reading and writing mode. બે મોડમાં આપણે ફાઇલને ઓપન કરવી છે. યુ કેન સ્પેસિફાય ધ મોડ ઓફ ફાઇલ, whether you want to open your file in reading mode or writing mode or in both mode, right. આપણે ફર્સ્ટ લેટર છે અહીંયા મેન્શન કરવાનું. ખાલી રીડિંગ મોડ કરવું હોય તો ઓનલી આર. if you want to open file in writing mode only, in that case you have to write w. fine. ચલો પહેલાં આપણે રાઇટિંગની પ્રોસેસ કરાવીએ છીએ. I want to write some characters in my file. For that I have taken for loop. આપણે 65 થી બિગિન કરીએ, લેસર ઇક્વલ ટુ 77. તમને ખ્યાલ છે કે આપણે આસ્કી કોડથી ફાઇલની અંદર રાઇટ કરવાના છીએ, રાઈટ. બિકોઝ વી આર ડીલિંગ વિથ સ્ટ્રીમ ક્લાસ આર ડોટ રાઇટ આઈને આપણે ફાઇલની અંદર રાઇટ કરાવશું. now આર ડોટ સિક 0 એટલે કે આપણે ફર્સ્ટ કેરેક્ટર ઉપર આપણું પોઇન્ટર છે એને મૂવ કરવું છે. દેટ વી કેન ડૂ વિથ ધ હેલ્પ ઓફ સિક મેથડ. અને 0 છે એ આપણું 0th પોઝિશન એટલે કે ફર્સ્ટ પોઝિશન છે એને મેન્શન કરે છે. ફ્રોમ દેટ પોઝિશન વી વોન્ટ ટુ રીડ અ કેરેક્ટર એન્ડ હિયર એઝ યુ નો દેટ વી આર ડીલિંગ વિથ બાઇટ સ્ટ્રીમ ક્લાસ. તો આપણે એને ટાઈપ કાસ્ટિંગ એટલે કે કન્વર્ઝન કરાવવું પડશે. બાઇટને આપણે કેરેક્ટરમાં કન્વર્ઝન કરાવવું પડશે. દેટ વી કેન ડૂ લાઈક ધીસ. કેરેક્ટર આર ડોટ રીડ, જે પણ કેરેક્ટર આવે છે એને આપણે કેરેક્ટરમાં કન્વર્ટ કરાવી દઈએ. સોરી, જે બાઇટ અહીંયા રીડ થાય છે એને આપણે કેરેક્ટરમાં કન્વર્ટ કરાવીએ છીએ, રાઈટ. નાઉ આઈ વોન્ટ ટુ જમ્પ ઓન 5th પોઝિશન. સો આઈ હેવ પાસ 5 એઝ અ પેરામીટર ટુ સિક મેથડ આર ડોટ સિક. હું 5th પોઝિશન પર જાઉં છું. system.out.println the 5th character is again આપણે રીડ કરાવશું અને એને આપણે કેરેક્ટરમાં કન્વર્ટ કરાવશું. ફાઇન. now I want to find the length of file and I want to read the last character from this file. તો ફાઇલની જે ટોટલ લેન્થ હશે એમાંથી હું -1 કરીશ. શું કરવા -1? બિકોઝ ઇન્ડેક્સિંગ ઓલવેઝ સ્ટાર્ટ વિથ 0, રાઈટ. 0થી સ્ટાર્ટ થાય છે તો -1 કરીએ એટલે આપણને એક્ઝેક્ટ પોઝિશન મળી જાય. નાઉ આઈ વોન્ટ ટુ સિક ઓન ધ લાસ્ટ પોઝિશન ઓફ ધીસ ફાઇલ. અગેન આઈ વોન્ટ ટુ રીડ ધ લાસ્ટ બાઇટ ઓફ ધીસ ફાઇલ એન્ડ એને કેરેક્ટરની હેલ્પથી મેં કન્વર્ટ કરાવ્યું છે. Now I want to find the length of size that I can do with length method r dot length. એટલે આપણને ફાઇલની સાઇઝ મળી જશે. ઓકે. now r dot sick 0, ફરીથી હું 0 પોઝિશન પર જાઉં છું. now while true I want to read byte by byte. તો અહીંયા મેં કર્યું છે r dot read byte. એક બાઇટને હું રીડ કરાવીશ અને એને હું કેરેક્ટરમાં કન્વર્ટ કરાવી અને પ્રિન્ટ કરાવું છું. ફાઇન. રન કરાવીએ પ્રોગ્રામને. તો તમે જોઈ શકો ધ ફર્સ્ટ કેરેક્ટર ઇઝ A, ધ 5th કેરેક્ટર ઇઝ F, ધ લાસ્ટ કેરેક્ટર ઇઝ M. સાઇઝ ઓફ ધ ફાઇલ ઇઝ 13 bytes long અને ઓલ ધ કેરેક્ટર્સ સ્ટોર્ડ ઇન ધીસ ફાઇલ આર ABCDEFGHIJKLM. હવે તમે આને કમ્પેર કરશો, આગળના જે સ્ટ્રીમ ક્લાસીસ છે એના સાથે કમ્પેર કરશો તો એમાં આપણે સિક્વન્શિયલ વેમાં રીડ કર્યું હતું. બટ અહીંયા જો તમે પોઝિશન આપણે ચેન્જ કરાવી છે. we moved on first position, then we moved on 5th position, then directly jumped on the last position. Again we came back to 0th position, right. જે આગળના જે સ્ટ્રીમ ક્લાસ કેરેક્ટર ક્લાસની અંદર પોસિબલ નહોતું. તો this is the usage of random file class, random access file class, right. In the next session we'll discuss about stream tokenizer class. આ બધા જ પ્રોગ્રામ્સ તમારી બુકની અંદર નોટ કરી લેજો. See you in the next session with a new topic. Thank you.